નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંજા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। 1 જુલાઈથી જીએસટી લાગુ થવાનો માર્ગ મોકળો। જીએસટી પરિષદની બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટેના જીએસટી વિધેયકને મંજૂરી। મોટાભાગની વસ્તુઓમાં લાગશે 15% ટેક્સ। 31 માર્ચે મળશે આગામી બેઠક। ચૂંટણી પંચે ઈવીએમમાં કોઈપણ પ્રકારની છેડછાડની સંભાવનાનો કર્યો ઇનકાર। મતદાન માટે ઈવીએમનો ઉપયોગ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવ્યું। ઈવીએમમાં ચેડાના તમામ આરોપો ફગાવ્યા। એક પણ બીમાર ગરીબ તેના ઇલાજ માટે દવા, ડાક્ટર અને દવાખાનાથી વંચિત રહે નહીં તેવી આરોગ્ય નીતિનો સચોટ અમલ કરી બતાવશે મોદી સરકાર। ગરીબનો મફત ઇલાજ કરતી વ્યવસ્થા ગોઠવવા પાછળ ખર્ચાશે જીડીપીની 2.5% જેટલી ગંજાવર રકમ। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નલિયા દુષ્કર્મ કેસ માટે ન્યાયાધીશ એએલ દવેના વડપણ હેઠળ તપાસ સમિતિની રચના કરવાની કરી જાહેરાત। નિષ્પક્ષ તપાસ કરાવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા। તમામ આરોપીઓના ફોનની કોલ ડિટેલ્સ સહિતના પુરાવા પોલીસે કર્યા એકત્ર। યુવાનોને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે કામે લાગવા ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ઋત્વિજ પટેલની હાકલ। આણંદ જિલ્લાની પ્રથમવાર મુલાકાતે ગયેલ યુવા ભાજપ પ્રમુખનું વિવિધ મોરચા અગ્રણીઓ દ્વારા કરાયું અભિવાદન। જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તરાખંડમાં કોંગ્રેસને સત્તા પરથી પછડાટ આપ્યા બાદ ભાજપ હવે રાજ્યમાં મુખ્યમંત્રીની પસંદગીમાં જોતરાઈ છે। કેન્દ્રીય ભાજપ નેતૃત્વ તરફથી નિયુક્ત બંને નિરીક્ષક નરેન્દ્ર તોમર અને સરોજ પાંડે આજે દેહરાદૂનમાં વિધાયક દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામ અંગે ધારાસભ્યોના મંતવ્ય લેશે। જે બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને રિપોર્ટ સોંપાયા બાદ મુખ્યમંત્રીના નામ અંગે નિર્ણય થશે। આજે જ સીએમના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે। જે બાદ આવતીકાલે બપોરે દેહરાદૂનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે। ઉત્તરાખંડમાં સર્વસંમતિથી મુખ્યમંત્રી ચૂંટવાની કવાયત થઈ રહી છે, તો આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટીને પરાજિત કરી વિરાટ જીત મેળવનારી ભાજપ મુખ્યમંત્રીની પસંદગીમાં વ્યસ્ત છે। ઉત્તર પ્રદેશમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આગામી 18 માર્ચે થશે। પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ભૂપેન્દ્રસિંહ યાદવ તેમજ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ બેઠકમાં નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેશે। આ બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે। 1 જુલાઈથી જીએસટી લાગુ થવાનો રસ્તો હવે સાફ થઈ ચૂક્યો છે। દિલ્હીમાં નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી જીએસટી પરિષદની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર સંમતિ સધાઈ હતી। સ્ટેટ જીએસટી અને કેન્દ્રશાસિત પ્રદેશો માટેના જીએસટી બિલને પણ મંજૂરી મળી ગઈ છે। સાથે જ સિગારેટ તેમજ લક્ઝરી પ્રોડક્ટ્સ પર સેસ લગાવવા અંગે પણ સંમતિ સધાઈ છે। વધુમાં વધુ 15% સેસ લાગશે। પ્રથમ તબક્કામાં જીએસટી કાઉન્સિલે 5, 12, 18 તેમજ 28% રેટ નક્કી કર્યો છે। નિશ્ચિત વસ્તુઓ ઉપર સેસ લાગશે। ઈવીએમમાં ચેડા અંગેના આરોપોને ફગાવતા ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રભાવી ટેકનિકલ તેમજ પ્રશાસનિક સુરક્ષા ઉપાયોમાં ઈવીએમ સાથે છેડછાડ સંભવ નથી। ઈવીએમ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની અખંડતા સુરક્ષિત હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે। તાજેતરમાં જ 5 રાજ્યોની યોજાયેલી ચૂંટણીઓ બાદ બસપા સહિત અનેક પક્ષોએ ઈવીએમમાં છેડછાડની ફરિયાદ કરી હતી, જેના જવાબમાં ચૂંટણી પંચે એક વિસ્તૃત પ્રેસ નોટમાં ઈવીએમને સંપૂર્ણપણે સુરક્ષિત ગણાવતા કહ્યું કે આ મશીનો કોઈપણ રીતે કોઈ નેટવર્ક સાથે જોડાયેલા નથી હોતા, જેથી આંકડામાં ફેરબદલ શક્ય નથી। આ અગાઉ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આવા આરોપોને ફગાવી ચૂકી છે। દેશમાં 15 વર્ષ પછી મોદી સરકાર દ્વારા એવી આરોગ્ય નીતિ લાગુ થવાની છે જેનો અંતિમ ઉદ્દેશ ગરીબ માણસને માંદગીના ખર્ચમાંથી મુક્તિ આપવાનો છે। માંદા માણસો માટે મફત સારવારનો પ્રબંધ કરવાની સાથે લોકો માંદા પડતા અટકે તેવી દૂરંદેશીનો અમલ પ્રધાનમંત્રી કરી બતાવવાના છે। સ્વાસ્થ્ય નીતિને બુધવારે કેન્દ્ર કેબિનેટે મંજૂરી આપી દીધી। લોકસભામાં આપવામાં આવેલા નિવેદનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે નવી નીતિમાં એક તરફ દરેકને નિશ્ચિત સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ છે, તો બીજી તરફ એક મોટી નીતિગત પરિવર્તન અંતર્ગત પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોને મજબૂત કરાશે। અત્યાર સુધી પીએચસીમાં માત્ર રસીકરણ, ગર્ભ અને અન્ય રોગ માટેના કામ થતા હતા, પરંતુ હવે સંક્રમણ રોગ સિવાય મફતમાં દવા અને તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે।
નવી નીતિ અંતર્ગત જિલ્લા હોસ્પિટલ્સને વધુ સારું બનાવવા પર ભાર મુકાશે અને પ્રથમ વખત તેને અમલમાં મૂકવાની રૂપરેખા પણ તૈયાર કરાશે. 2002 की हेल्थ पॉलिसी वाज सिक केयर पॉलिसी, मतलब पहले आप बीमार पड़ो और फिर आपका इलाज होगा. अब हम लोगों ने किया है प्रिवेंटिव एंड प्रोमोटिव हेल्थ केयर पॉलिसी. फोकस इज दैट बीमार ही क्यों पड़े और बीमारी से रोका जा सकता है तो उसको रोका जाना चाहिए और उसके दृष्टि से हमको वर्क करना चाहिए. इसमें हम लोगों ने प्राइमरी और सेकेंडरी में हमने प्रिवेंशन पर बहुत जोर दिया. નવી નીતિમાં દરેક રાજ્યમાં લોક સ્વાસ્થ્ય પ્રબંધનનું એક અલગ કેડર રહેશે, જેમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર હેલ્થ અને વેલનેસ સેન્ટર તરીકે કામ કરશે. આ સિવાય દરેક પરિવાર માટે હેલ્થ કાર્ડ હશે અને તે પરિવારને દેશમાં કોઈ પણ જગ્યાએ સારવાર માટે પેકેજ સુવિધાઓ આપવામાં આવશે. નવી સ્વાસ્થ્ય નીતિને દર્દીને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે, જ્યાં દર્દીઓને અધિકાર હશે કે તેઓ પોતાની સારવાર માટેની તમામ માહિતી મેળવી શકે. સાથે સારવારમાં જો કોઈ પણ વિવાદ ઊભો થાય તો મેડિકલ ટ્રિબ્યુનલ બનાવવાનો પણ પ્રસ્તાવ છે. સરકારી યોજના હેઠળ નિષ્ણાત અને અત્યાધુનિક સારવારમાં હવે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ વધારવામાં આવશે. નવી સ્વાસ્થ્ય નીતિમાં કેટલાક લક્ષ્ય નિર્ધારિત પણ કરાયા છે, જેમાં જીવન દરને 67.5 થી વધારીને 2025 સુધી 70 કરવાનો છે. 2025 સુધી પ્રજનન દરને 2.1 પર લાવવાનો લક્ષ્યાંક છે. 2025 સુધી 5 વર્ષથી ઓછા વયના બાળકોમાં મૃત્યુદર ઓછો કરવાનો તેમજ માતૃ મૃત્યુદરને 2020 સુધી 100% ઘટાડવાનો લક્ષ્યાંક છે. તો નવજાત શિશુ મૃત્યુદરને ઘટાડીને 16 કરવાનો છે. આ સાથે 2018 સુધી કુષ્ઠરોગ, 2017 સુધી કાળો તાવ, 2025 સુધી ટીબી સાથે હૃદય, કેન્સર, ડાયાબિટીસ અને શ્વાસના રોગથી થતા મૃત્યુને ઘટાડીને 25% કરવાનો લક્ષ્યાંક છે. આ સાથે નવી નીતિમાં સ્વસ્થ ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા તમાકુ, દારૂ સહિત તણાવ અને વાયુ પ્રદૂષણ જેવા 7 ક્ષેત્રોની ઓળખ કરી સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા પર ભાર અપાયો છે. ये पॉलिसी कमिट करती है, टारगेट ओरिएंटेड कमिटमेंट है और इसलिए डिजीज एलिमिनेशन का टारगेट्स एंड इंप्लीमेंटेशन फ्रेमवर्क हमने डेवलप किया है. जैसे कालाजार एंड लिम्फेटिक फिलेरिसिस विल बी एलिमिनेटेड बाय 2017. दिस इज अवर कमिटमेंट. सो द पॉलिसी कमिट्स. આ ઉપરાંત પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપતા દર્દીઓને સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પર આયુષ અંતર્ગત સારવારની સુવિધા મળશે. આ સાથે સારવાર માટેના સાધનોના ભાવ ઓછા થાય તે માટે મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં જ સાધનો બનાવવાનો પ્રસ્તાવ છે. મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 15 વર્ષ બાદ લાવવામાં આવી છે અને ચર્ચા વિચારણા બાદ બદલાતા સમયને ધ્યાને રાખીને સ્વાસ્થ્ય નીતિને બનાવવામાં આવી છે. ત્યારે આ નીતિનો અમલ થતા દેશના ચિકિત્સા ક્ષેત્રે મોટા પાયે પરિવર્તન જોવા મળે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે સુકમામાં નક્સલી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારોના કલ્યાણ માટે અપાયેલી રકમ માટે અભિનેતા અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો છે. રાજનાથસિંહે જણાવ્યું છે કે આ કાર્ય ખૂબ સરાહનીય છે, જેનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારે સુકમાના નક્સલી હુમલામાં શહીદ થયેલા 12 સીઆરપીએફ જવાનોના પરિવારજનોને 1 કરોડ 8 લાખ રૂપિયાની સહાય કરી છે, જેમાંથી દરેક શહીદના પરિવારને 9 લાખ રૂપિયા ફાળવાયા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નલિયા દુષ્કર્મ કેસ માટે નિવૃત્ત ન્યાયાધીશ જેએલ દવેના વડપણમાં તપાસ સમિતિ રચવાની જાહેરાત કરી છે. આ કેસના તમામ આરોપીઓના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ કઢાવી સાયોગિક પુરાવા પોલીસે એકત્ર કરી લીધા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. અલબત્ત વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવૃત્તને બદલે હાઈકોર્ટમાં હાલ ફરજ બજાવતા ન્યાયાધીશ પાસે તપાસ કરાવવાની માંગણી વિધાનસભામાં ઉઠાવી હતી. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતરી આપી હતી કે વિપક્ષને સંતોષ થાય તેવી નિષ્પક્ષ તપાસ કરાવવા સરકાર બંધાયેલી છે. એટલે એક વખત તપાસ કાર્ય આગળ વધવા દો, ક્યાંય કસર લાગે તો કહેજો, સુધારી લઈશું.
ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ઋત્વિજ પટેલ પ્રથમ વખત આણંદ પહોંચ્યા હતા, જ્યાં તેમનું વિવિધ મોરચા અને અગ્રણીઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરાયું હતું. આ પહેલા તેઓએ સરદાર પટેલના વતન કરમસદ ખાતે તેમના નિવાસસ્થાનની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ ત્યાંથી તેઓ રેલી સ્વરૂપે આણંદ આવી ટાઉન હોલમાં કાર્યકર મિલન યોજાયું હતું, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સાથે યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર હતી. આ પ્રસંગે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેના અહંકારથી તૂટી પડશે, તો સાથે તેમણે યુવાનોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લાની 7 બેઠકો ઉપર ભગવો લહેરાવવા અનુરોધ કર્યો હતો. સમયમાં ભારતીય જનતા યુવા મોરચાનું કામ કરવું ને આપણા સૌ માટે પુણ્યનું કામ છે, સૌભાગ્યનું કામ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન હોય કે જેમના નેતૃત્વમાં જ્યારે રોલર કોસ્ટર નીકળે ને તો કોઈ સાયકલ હાથી પંજો ટકી ન શકે એવી પરિસ્થિતિ જ્યારે દેશમાં હોય, દેશ જ્યારે યુવાનો માટે કટિબદ્ધ હોય, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી અનેકવિધ યોજનાઓ જ્યારે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એનો અસરકારક અમલ થતો હોય ત્યારે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર તરીકે કામ કરવું મળે. નવસારીના સાંસદ CR પાટીલના જન્મદિવસની ઉજવણી લોકસેવાનો પ્રસંગ બને તે માટે ખાસ આયોજન કરાયું હતું. રક્તદાન શિબિરમાં ભાગ લેવા માટે યુવાનો સામેથી હોંશ દાખવી ઉમટી પડ્યા હતા, તો વિનામૂલ્યે આરોગ્ય તપાસનો કેમ્પ પણ યોજાયો હતો. આ સાથે દિવ્યાંગને ટ્રાયસિકલ, સાયકલ, કાનના મશીન, કાખઘોડી, બ્રેઇલ લિપિ બોર્ડ સહિતની સહાય પણ કરવામાં આવી હતી. આ સેવાનો દિવ્યાંગો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પોતાના મત વિસ્તારમાં મોદી સરકારે શરૂ કરેલી સામાજિક સલામતી યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચાડવામાં CR પાટીલ ખાસ કાળજી લેતા જણાય છે. મોરબી ખાતે આત્મા એજન્સી દ્વારા ખેડૂતો માટે 1 દિવસીય પાક પરિસંવાદ અને કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. DDO અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આયોજિત આ કૃષિ પાક પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને જિલ્લા કૃષિ અધિકારી સહિત મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધરતીપુત્રોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂત મિત્રોને વૈજ્ઞાનિક અભિગમ સાથે આધુનિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો, તેમજ સરકારની વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પણ ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું. તો આ પરિસંવાદમાં ખેડૂતોએ કૃષિ વિષયક માહિતી મેળવીને ખુશ જણાતા હતા. એના માટે દરેક ખેડૂત ડિજિટલી પોતાનું ખાતું ખોલાવે અને પોતે ઓપરેટ કરે, એ માટે એમને જાણકારી આપવા સુધીની વાતને વણીને ખેતીવાડી અધિકારીની ટીમ, આ આત્મા પ્રોજેક્ટની સમગ્ર ટીમને અને આ જિલ્લાના તમામ ખેડૂત ભાઈ બહેનોને જિલ્લો ખેતીવાડી ક્ષેત્રે નવરચિત જિલ્લાઓમાં પ્રથમ સ્થાન લઈ અને ગુજરાતમાં સૌથી આગળનું સ્થાન પ્રાપ્ત કરે એવી શુભેચ્છા આપું છું. આત્મા પ્રોજેક્ટ દ્વારા નિદર્શનો કરવામાં આવે છે, તો એ નિદર્શનો બીજા ખેડૂતો કરે અને એની ઉપર પણ ભાર આપે, જેથી આપણું જે કંઈ ઉત્પાદન છે એ આપણે વધારી શકીએ. માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે આહવાન હતું, કોટિંગ યુરિયા બનાવીએ તો ખેતીની અંદર 10% વપરાશ ઘટી જાય, ઇન્ડસ્ટ્રીઓમાં જતું હોય એ અટકી જાય, વત્તા ખેતીની અંદર જે જીવાતો છે એનું કુદરતી નિયંત્રણ થાય, એ પ્રોજેક્ટ અમે હાથ ધર્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની જૂની માંગણીઓ સંતોષવાની સરકાર દ્વારા ખાતરી અપાતા એસટીના કર્મચારીઓએ હડતાળ મોકૂફ રાખી છે. સરકાર અને યુનિયન વચ્ચે સતત વાટાઘાટોમાં સરકારે કર્મચારીઓની માંગણી સંતોષવાની ખાતરી આપતા પ્રસ્તાવિત હડતાળ પાછી ખેંચાઈ હતી, જેના પગલે રાજ્યભરમાં એસટી બસ સેવા સામાન્ય રીતે ચાલી રહી છે. અમદાવાદમાં પણ એસટીની બસ સેવા યથાવત રહેવા પામી છે. જાહેર જનતા તેમજ મુસાફરોને કોઈપણ પ્રકારની અડચણોનો સામનો કરવો પડ્યો નથી. રાબેતા મુજબ બસ સેવા ચાલી રહી છે. રોજના જેમ અમે આજે બી ફેરો લઈને જઈએ છીએ અને હડતાલ કેન્સલ થઈ છે. મારું નામ કિશોર ઓઝા છે. અમે ભાવનગર બસમાં જઈએ છીએ, ટિકિટ અહીંથી લીધી છે, કોઈ તકલીફ નથી. ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે દિવસના અંતે 4 વિકેટે 299 રન બનાવી લીધા છે. સ્ટીવ સ્મિથ 117 અને ગ્લેન મેક્સવેલ 82 રને અણનમ રહ્યા હતા. બંને વચ્ચે 5મી વિકેટ માટે 159 રનની ભાગીદારી થઈ હતી. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 2 વિકેટ, જ્યારે અશ્વિન અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી. સ્ટીવ સ્મિથે ભારત સામેની સિરીઝમાં બીજી સદી ફટકારી હતી. આ સાથે સ્મિથની ટેસ્ટ કારકિર્દીમાં 19 સદી થઈ ગઈ છે. તો મેચ દરમિયાન ટીમનો કપ્તાન વિરાટ કોહલી
કોહલી ઇજાગ્રસ્ત થયો હતો. રવિન્દ્ર જાડેજાની ઓવરમાં હેન્ડ્સકોમ્બે એક શોટ ફટકાર્યો હતો, જેને રોકવા જતા કોહલીના ખભે ઈજા થઈ હતી, જેને કારણે તે પેવેલિયન પરત ફર્યો હતો અને અજિંક્ય રહાણેએ ટીમની કમાન સંભાળી હતી. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.